નમસ્તે એવરીવન, હું છું ધાર્મી અને આજથી સ્ટાર્ટ થઈ ગયું છે મારી સેકન્ડ પ્રેગ્નન્સીનું વીક 25, એટલે કે 6 મંથ બસ હવે પૂરો થવામાં છે. 25th વીકમાં બાળકનું વેઇટ 600 થી 700 ગ્રામ જેટલું થઈ જાય છે અને એના ફેફસા હજી વિકસી રહ્યા હોય છે, પણ બાળકની શ્વાસ લેવાની પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ હોય છે. પ્રેગ્નન્સીમાં કમરનો દુખાવો થવો એ બહુ જ કોમન છે અને એમાં રાહત રહે એના માટે મારી સૌથી વધારે હેલ્પફુલ પ્રોડક્ટ રહી હોય તો એ છે આ ઇલેક્ટ્રિક હીટિંગ બેલ્ટ. આને યુઝ કરવો ખૂબ જ સરળ છે. બસ પ્લગ કરો, સ્વિચ ઓન કરો અને જરૂરિયાત મુજબ હીટિંગ લેવલ સેટ કરીને ઇન્સ્ટન્ટ રાહત મેળવો. કમરની સાથે સાથે હાથ, પગ કે પીઠના દુખાવામાં પણ રાહત મેળવી શકાય છે. પ્રેગ્નન્ટ લેડીઝ કે ઘરના વડીલો જેને શરીરના દુખાવાનો પ્રોબ્લેમ રહેતો હોય એના માટે ઉપયોગી છે. ડિલિવરી પછી પણ ચેક કરવામાં ખૂબ જ યુઝફુલ છે. ઉપરનું કવર વોશેબલ છે અને હીટિંગ બેલ્ટ પણ એકદમ કવર્ડ છે, એટલે કોઈ પણ જાતનું કરંટ લાગવાનું રિસ્ક રહેતું નથી અને આ ડિફરન્ટ સાઇઝીસમાં અવેલેબલ છે. લિંક જોઈતી હોય તો કમેન્ટ કરી દેજો, હું તમને ડીએમમાં શેર કરી દઈશ. અને આજે ઘણા દિવસો પછી પ્રાંશને પાર્કમાં લઈને ગઈ. એને હેન્ડ, ફૂટ, માઉથ ડિસીઝ નીકળેલું જે નાના બાળકોમાં બહુ કોમન છે, એટલે ડોક્ટરે પાર્ક કે ધૂળમાં રમવાની ના પાડેલી. પણ હવે ઘણા દિવસો નીકળી ગયા અને ઘરમાં ને ઘરમાં છોકરું ચીડચીડિયું થઈ જાય, એટલે આજે પાછું પાર્કમાં લઈ જવાનું રિસ્ક લઈ જ લીધું. અને ધૂળ માટીમાં રમીને આવીએ એટલે ઘરે આવીને નવડાવવા તો પડે જ. હું પ્રાંશ માટે મેડિકેટેડ એટોગ્લા બેબી લોશન યુઝ કરું છું, જે ડોક્ટરે જ લખી આપેલું. બહુ જ સારું છે, સ્પેશિયલી વેરી ડ્રાય એન્ડ સેન્સિટિવ સ્કિન માટે. બસ પછી ડિનર માટે બનાવ્યું મેથીની ભાજી અને ભાખરી. અને અમારા અપાર્ટમેન્ટમાં અમે 4-5 ગુજરાતી ફેમિલીઝ રહીએ છીએ, એટલે આજે બાજુવાળા ગુજરાતી ફ્રેન્ડના ઘરેથી સ્પેશિયલ હાંડવો આવેલો અને બહુ જ ટેસ્ટી હતો. અને બસ આમ જ ફેમિલી સાથે રામાયણ જોતા જોતા ડિનર એન્જોય કર્યું. તો કંઈક આવો રહ્યો મારો આજનો દિવસ. ચલો હવે કાલે મળીશું. બાય બાય.